શિનોર તાલુકાના બારકલ ગામે નર્મદા નદીની વચ્ચોવચ્ચ એક નાનકડું જંગલ આવ્યું છે અને ત્યાં વ્યાસેશ્વર મહાદેવજીનું મંદિર છે। ત્યાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી। નર્મદાજીને 105 સાડીઓ અર્પણ કરી ભાવિ ભક્તો ધન્યતા અનુભવી છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલા માં નર્મદા શિનોર તાલુકામાંથી પસાર થાય છે। નર્મદા જયંતી નિમિત્તે શિનોર કાંઠાના ગામોમાં ઠેર ઠેર ચુંદડી, મનોરથ, મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે। ધોળકાના શાંતિલાલ રાવલ પરિવાર, વડોદરાના મેહુલભાઈ તેમજ સમસ્ત બડકાલ ગામના સંયોગથી વ્યાસેશ્વર મહાદેવના મંદિરના પૂજારી હર્ષદભાઈ લાભશંકર તપોધનના પરિવાર દ્વારા ચુંદડી, મનોરથ, સત્યનારાયણની કથા, હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા, રાજકોટ, મહારાષ્ટ્ર, અમદાવાદ, સુરત, નવસારી સહિતના જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થયા છે। 100 કરતાં વધારે સાડીઓની ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવ્યું છે। સત્યનારાયણજીની કથા, હવન, મહાઆરતી કર્યા બાદ દીવડા પ્રગટાવી અને આરતી પણ કરવામાં આવી છે અને નર્મદા નદીમાં છોડવામાં આવ્યા છે। તમામ ભાવિ ભક્તોએ લાભ લીધો છે। પોલીસ દ્વારા નર્મદા કિનારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। વ્યાસેશ્વર મહાદેવનું મંદિર વ્યાસબેટ કહેવામાં આવે છે। આજે નર્મદા જયંતિ, નર્મદા માતાનો જન્મદિવસ હોવાથી અહીંયા માતાજીને ચુંદડી, મનોરથ તથા દીપદાન તથા સત્યનારાયણની કથા તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું।